રાધનપુર નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની બોડી છે અને અનેક વખત કહેવામાં આવતું હોય છે કે વિકાસ કરવામાં આવી રહ્યો હોય છે, પરંતુ આ વિકાસ છે ક્યાં? તમામ સોસાયટી, તમામ વોર્ડના તમામ જાગૃત નાગરિકો હવે રજૂઆતો કરીને થાક્યા છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ મળી નથી. આ પ્રાથમિક સુવિધાઓ ન મળવાના કારણે નગરપાલિકાથી ત્રાહિતમામ હોય તેવું નગરપાલિકાના એક નગરજનોનું કહેવું છે. અનેક વખત વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વિકાસ દેખાતો નથી, માત્ર ને માત્ર આ વાતો જ છે. ત્યારે શરમ કરવી જોઈએ, કારણ કે આ પદાધિકારીઓને, આ કોર્પોરેટરોને, કારણ કે તમારા વિસ્તારમાં તમારા જ જે સોસાયટીના લોકો છે એ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ વંચિત હોવાના કારણે અનેક જગ્યાએ અનેક પીવાના પાણીની સમસ્યા છે, ભૂગર્ભ ગટરની સમસ્યા છે અને રોડ રસ્તાની પણ સમસ્યા છે. આ સમસ્યા ક્યારે દૂર થશે એ સવાલો છે જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુરના વિકાસની. ભારતીય જનતા પાર્ટીની અત્યારે બોડી છે અને આ બોડી દ્વારા અનેક વખત કહેવામાં આવે છે કે રાધનપુરમાં વિકાસ છે, તમામ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે, પીવાનું પાણી મળી રહ્યું છે, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા છે, રોડ રસ્તાની વ્યવસ્થા છે. આ બધું ભારતીય જનતા પાર્ટીના એ ભાષણોમાં કહેવામાં આવે છે, પરંતુ સ્થળ ઉપર કંઈક અલગ જોવા મળી રહ્યું છે. ક્રાઇમ આવાજની ટીમ ગઈકાલે તમામ વોર્ડોની મુલાકાત લે છે ત્યારે ખબર પડે છે કે પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, પીવાનું પાણી મળતું નથી, લોકોને રોડ રસ્તાઓ નથી, ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે, રોડ ઉપર પાણી આવી રહ્યું છે. આ તમામ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો તમામ સોસાયટીઓના છે, તમામ વોર્ડોના છે અને આ રહીશોનું કહેવું છે કે અમને પ્રાથમિક સુવિધાઓ આપો. અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ આ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ત્યારે વોર્ડ નંબર 1 ના આ રહીશને જોઈએ, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. શું નામ તમારું? રહેમતબેન. વોર્ડ નંબર આ કયો છે? આ એક. શું પ્રોબ્લેમ છે તમારે અહીંયા? આ ગટરનું ને આ ગટરું તૂટી ગયું, સમી કરવા નથી આવતા ને ગટરું કાઢી જાય પણ 2 મહિના સુધી ઉપાડવા નથી આવતા ને પાણીની ડલાફો, પાઇપ કનેક્શન તૂટી ગયું, કોઈ જોવા નથી આવતું, પાણી ખરાબ આવે છે. તો તમે નગરપાલિકામાં રજૂઆત કરી? ના, કરવા જઈએ પણ એ એમ કે જે તૂટાયેલું છે એમને આગળ કરો. કોણ છે તૂટેલા? હવે તૂટેલા તો આ બધા હતા, આદિવાસ વાળા બધા કીધું ને, બેને જોવા આયા હતા, શું કહે છે? કઈ જોઈને જતા રહ્યા, કઈ ના કર્યું. થઈ જશે કે બધું કઈ ના થયું. આ ભાઈ આયા ને, અમારું થયું કામ, તમારું નામ જ નહીં, ગણપતભાઈ. એ આયા ને આ કચરો બીજા દાડે ઉપડી ગયું, નકા કચરો પડ્યો તો અમે કહેતા હતા, ટ્રેક્ટર વાળા કચરો લેવા આવતા હતા કે ભાઈ આ કચરો ભરી જાવ, કે હમણાં નહીં બેન, પછી ભરી જાવશું. નામ તમારું? આવેલા બેન. વોર્ડ નંબર કયો છે? 1 નંબર. શું સમસ્યા છે? સમસ્યા જો પાણી આવે ગંદુ, કલાક જવા દઈએ પછી થઈ જાય બંધ ને પાણીની રાડ, ગટરની રાડ, પછી રોડની રાડ, કચરાની રાડ, બધી રાડ, કોઈ સાંભળતું નથી. એકવાર ઓલા બેન આવીને ગયા, વિડીયો ઉતારીને ગયા, કઈ કર્યું નહીં. ભાજપ કોણ આવ્યું? અહીં નામ નહીં આવડતું મને, સોના જયાબેન વિડીયો ઉતારીને ગયા કે નાલો નાખશું, આમ નાખશું, કઈ ના કર્યું. અને ભાજપ વાળા આયા, ભાજપ વાળા નાલો નાખી ગયા, પાછો લઈ ગયા અને ભાજપના તમે આમ નાચીને લાયા 1 નંબરમાં, તોય અમારું કોઈએ સાંભળ્યું નહીં. હવે ગણપતિ ભાઈ આયા છે, હવે ઈ શું કરે છે? પીવાનું પાણી કેટલા દિવસે આવે? પીવાનું પાણી 8 દી આવે ને 5 દી આવે ને, પણ તોય રગડો 1 કલાક તો જવા જ દેવાનું. નગરપાલિકામાં રજૂઆત કરી? હવે 10 વાર કરી, કોઈ સાંભળતું નથી. આવશે આવશે. ઓકે. મારું નામ આવેલાબેન. વિસ્તાર કયો છે આ? બંદૂકવાર. શું તકલીફ છે તમારે? પાણી આવે એકલું ગટરનું ગંદુ અને એ બી અડધી કલાક જવા દઈએ, પાણી આવે નહીં, પાણીની રાડ, ગટરની રાડ, રોડ બરોબર નહીં, બધું અહીંયા કને કોઈ જોતું નથી. ના ભાજપ વાળા જોવે કે ના કોંગ્રેસ વાળા જોવે. તમે નગરપાલિકામાં રજૂઆત કરી? કેટલી વાર કહીએ, અમારું નહીં હાલતું. તમારો કોણ અહીંયા ચૂંટાયેલા છે? ચૂંટાયેલા છે અત્યારે તો ભાજપ વાળા આયા છે, દારીફની છોડી, અને કોંગ્રેસમાં આયા છે ઓલો બેન. તમે એમને રજૂઆત કરી? 2 વાર તો વિડીયો લઈને ગયા છે. પછી કઈ પ્રોબ્લેમ નહોતું? નાલો નાખી ગયા હતા પાછો લઈ ગયા. કરશું હજી સુધી કોઈ જવાબ દીધો નથી. માંગણી છે તમારી? અમે કહીએ કે આજે ગટર કરાવી દો, પાણી સારું હાલો, રોડ બનાવી દો, દબાણ હટાવી દો, અમારો ઈ છે. સાંભળ્યા વોર્ડ નંબર 1 ના નાગરિકોને તેમનું કહેવું છે કે પીવાનું પાણી મળતું નથી, ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે, રોડ રસ્તાઓના ઠેકાણા નથી અને એ
નગરપાલિકાના કોર્પોરેટરો કહેતા હોય છે કે રાધનપુરમાં વિકાસ છે. રાધનપુરમાં આ વિકાસની વાતો અનેક વખત થતી હોય છે ભાષણોમાં, પરંતુ સ્થળ ઉપર કંઈક અલગ જોવા મળી રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર 2 ના રહીશોને પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. તમારું મંજુબેન વોર્ડ નંબર કયો છે આ? 2. અચ્છા, શું પ્રોબ્લેમ છે તમારા અહીંયા? આ જો ને તમે બધા ફરિયાદ તો કરી હાલ. શું કરીએ? આ ગટરની પાણીની બધી ગંદકી જ છે અહીં કને. પાણી કેટલા દિવસે આવે? પાણી 7 દિવસે. અને ગટર કાઢવા નથી? ગટરનો 1 મહિનો થઈ ગયો, કોઈ આવતું નથી. કોઈ આવતું નહીં. આવે તો હરખી કાઢતા જ નથી. અચ્છા, રજૂઆત કરી તમે? અમે રજૂઆત નથી કર્યો. મંજુલાબેન વોર્ડ નંબર કયો છે આ? 2. શું તકલીફ છે તમારે અહીંયા? પાણી નથી આવતું, 7 દિવસ સુધી પાણી નથી આવતું. હેરાન થવું પડે છે, બહુ તકલીફ પડે છે. ગટરો ભરાઈ જાય છે, કોઈ ગટરો સાફ કરવા વાળા નથી આવતા. કેટલા દિવસે ગટરો સાફ થાય છે? હમણાં તો મહિના ઉપર થયો હશે. એટલે જાતે કરી કે પછી નગરપાલિકાના? ના, એટલે અમારે તો નથી, પણ આ બધાને બહુ જ થાય છે. કાલ તો આખું ભરાઈ ગયું હતું. આયા તો કાલ જ વિડીયો ઉતારવા જેવો હતો. નગરપાલિકામાં રજૂઆત કરી તમે? આ ભાઈ રેવા આયા છે ને, એમને કાલ કીધું તું, એ ભાઈ લઈને આયા હતા, પણ મોડું થઈ ગયું હતું. એટલે પછી નતા જતા રહ્યા હતા કે કાલે આવશે એમ કીધું. પણ હવે આજ તો શનિ રવિ તો હોય નહીં હાજર કોઈ, એના માટે. નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર 2 ના રહીશોનું કહેવું છે કે પાણીની સુવિધા નથી, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી, રોડ રસ્તા ઉપર પાણી આવી રહ્યા છે, ગટર સાફ સફાઈ થતી નથી. અનેક સવાલો છે, અનેક પ્રશ્નો છે, છતાં પણ નગરપાલિકાના એ બહેરા કાન સાંભળતા નથી અને કહેતા હોય છે કે વિકાસ થયો છે રાધનપુરમાં. ત્યારે વોર્ડ નંબર 3 ના નાગરિકો પણ આવી જ સમસ્યા લઈને આવ્યા છે, એમને પણ સાંભળવાના છે. તો પ્રથમ એમને સાંભળીએ. મારું નામ છે ગાંચી અસલમભાઈ રુસ્તમભાઈ. હું વોર્ડ નંબર 3 માં રહું છું. સતત 15 વર્ષથી આ રોડ રસ્તાનો નિકાલ કોઈ દાડો થયો નથી. બરાબર, વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆતો કરવાથી નગરપાલિકામાં અંદર બેઠેલા માણસો આંખ આડા કાન કરે છે. બરાબર, કોઈ વાતને ધ્યાને લેતા જ નથી. બરાબર, કોઈ લેખિતમાં રજૂઆતો કરી, મૌખિકમાં રજૂઆતો કરી, આ રોડ રસ્તા ઉપર કોઈ પણને હેડવામાં હાલાકી પડે છે. નાના નાના છોકરા કેટલી વાર પડી જાય છે. આમાં પાણી આવે ત્યારે અઠવાડિયામાં જ્યારે પાણી આવે એના 3 દિવસ સુધી પાણી સુકાતું નથી આ વિસ્તારની અંદર. શું આ માટે અમે વોટ આલ્યા હતા? આ માટે અમે અમને ચૂંટાયા? આંખ આડા કાન કરે છે. નગરપાલિકામાં રજૂઆત કરી તમે આ બાબતે? લેખિતમાં કરેલી છે, મૌખિકમાં રજૂઆતો કરેલી છે. શું કહે છે એ લોકો? એ લોકો કે અમારા હાથમાં કશું નથી. તો નગરપાલિકા તો ભાજપ બધાયનું થશે એટલે તમારું થશે એવું કહે છે. બરાબર, આ જે પાણી ઉભરાઈ રહ્યું છે કેટલા સમયથી ઉભરાઈ રહ્યું છે? આ પ્રશ્ન લગભગ 2 થી 3 વર્ષથી. સમીરાબેન, હું સમીરાબેન નાના જૂના કલાલ પાસે રહું અને 3 નંબર વોટ છે અમારી. અમારા નગરપાલિકામાં જઈએ કોઈ સાંભળતું નથી. અમારા નિકાલ લાવો બીજું બધું. એટલે આપણે જઈએ કેવા કે ગટર બનાવો, પાણી કરો તો આવતા જ નથી ને. એકવાર બનાવી ગયા બધા તોડી નાખ્યા છે. પાણી કેટલા દિવસે આવે છે? પાણી તો 8 દાડા થી 8 દાડા પાણી આવે. અને ગટરમાં અત્યારે જે ગટરનું જો મારા ઘરમાં હેડો તમે તમને બતાવી દઉં. પાણી ગટરનું ઘરમાં જાય છે? હવે તો નગરપાલિકામાં રજૂઆત કરી? કેટલી વાર કરી પણ કોઈ સાંભળતા જ નથી ને. 1, 2, 3 આ તમામ લોકોને તમે સાંભળ્યા. તમામનું કહેવું છે કે અમારા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. 6-7 દિવસે પાણી આવી રહ્યું છે, ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા નથી, કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી આ ભૂગર્ભ ગટરનો લાભ પૂરો લોકોને મળ્યો નથી. અનેક જગ્યાએ રોડો તૂટેલા છે, અનેક આવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે. અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ નગરપાલિકાના એ બહેરા કાન સાંભળતા નથી. ત્યારે વોર્ડ નંબર 4 ના રહીશોની પણ આવી જ માંગણી છે. તો પ્રથમ એમને પણ સાંભળીએ. શું નામ તમારું અને કયા વોર્ડના છો? મારું નામ નાઈ સંજય કુમાર કાંતિલાલ. હું વોર્ડ નંબર 4 માં રહું છું અને અમે વારે ઘડીએ રજૂઆત પણ પ્રમુખશ્રીને કરી હતી, ચીફ ઓફિસરને કરી છે. 10 દિવસ 12 દિવસ થઈ જાય છે, પાણી આવતું નથી. અમારા આખા વોર્ડમાં એવું નથી, કુંભારવાસ, નાઈવાસ, ખજૂરી શેરી, દેસાઈવાસ, તંબોરી શેરી, કોઈ જગ્યાએ એવી વ્યવસ્થા નથી કે એ સમયસર પાણી, સફાઈ કે કચરો એ લઈ જતા હોય. મરેલા આ જાનવરો નાખી જાય છે, આ રોગચાળો થાય છે, નાના નાના ભૂલકા ને નાના નાના બાળકો છે. આ જ્યારે જુઓ ત્યારે ગંદકી સિવાય કાંઈ દેખાતું નથી. એમને વારંવાર અમે રજૂઆત ચીફ ઓફિસરને કરી છે, એના સેનેટરી ઇન્સ્પેક્ટરને કરી છે, પણ કોઈ આમાં ધ્યાન દેવામાં આવતું નથી. જ્યારે ચૂંટણી આવે
ત્યારે આવી જાય છે. તો તમારા જે ચૂંટાયેલા કોર્પોરેટર છે એમને રજૂઆત કરી તમે? એમને વારે ઘડી આજથી 5 વાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતા નથી કે થઈ જશે, અમારી આગળ કોઈ કામદારો નથી, એવા બહાના કાઢે છે. વારે ઘડીએ બહાના કાઢે છે, અમારી આગળ કામદારો નથી. માજી, શું નામ તમારું? મધુબેન મધુબેન, હા જગદીશભાઈ ની બા અચ્છા. હા. નગરપાલિકા ને તમે કોઈ રજૂઆત કરી કે આ ગટરની કે તમે જે ગટરની તો ભાઈ કોઈ કરવા મારે નથી કહેવા. અચ્છા. હા ઈ તો કઈ છોકરી તો આ હા ગટર તમે જાતે કાઢો છો? હા જાતે જાતે જ કાઢું કરે. અચ્છા. અને આ બધા આટલા બધા વાગી હાથી બધું આ બધું મારી બે માર્યું કાયમી તમે આ રીતે કરો? હે? હા ને પૂછી જોવા બધા કોઈ આવતું નથી. હા કોઈ નતું આવતું હાબડા લઈ જઈ ભેલું કરીને પછી હલગાયા તમે પોતે જાતે જ લો? આ જાતે કર્યું મેં મારી જાતે બેન થાય શું નામ તમારું? ભાવના બેન થાય શું સમસ્યા છે? 10 દાડા પાણી આવે, કચરો લેવા કોઈ ના આવે, વારવા કોઈ ના આવે, ગટર કાઢવા મહિને ના આવે, મહિનાનું પાણી આવે છે? કોઈ આવતું 10 દાડા સુધી પાણી નહીં આવતું. નગરપાલિકામાં રજૂઆત કરી? નહીં જેટલી વાર જઈએ ના પાસ આવે ને જઈએ આવીને જઈએ તો તમારા જે ચૂંટાયેલા છે કોર્પોરેટર એમને રજૂઆત કરી? કોઈ ભરતું નહીં ના લે વોટિંગ લેવા આવે આગળ આવજો આવજો પછી કોઈ રાત ના હવે અમારી તો વોર્ડ નંબર કયો છે? મારું નામ પ્રજાપતિ રમીલાબેન અશોકભાઈ છે. હું દેસાઈવાસમાં રહું છું. કયો વોર્ડ છે આ? વોર્ડ નંબર 4 છે. અમારા વિસ્તારમાં 1 મહિનાથી પાણી ગટરનો ત્રાસ છે, કચરાનો ત્રાસ છે, મરેલા પ્રાણીઓ પક્ષીઓ કોથળાઓમાં ભરી અમારા વિસ્તારમાં નાખી જાય છે. અમે ગમે તેમ બેનો આજીજી કરીએ છીએ પણ કોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરના કોઈ માણસો અમારા ત્યાં આવતા નથી. પીવાનું પાણી આવે છે? પીવાનું પાણી પણ ત્રાસ છે. ગમે ત્યારે એને મન ફાવતા પાણી મૂકી દે, બપોરે મૂકી દે, પછી જમવાનું ટાણે બપોરે અમે 1 વાગ્યાથી જમવાનું પણ નહીં ભાત 1 વાગે પાણી મૂકે છે બપોરના. શું કરવા આવે છે? ગટર કાઢે કોઈ આવતું નથી. 1 મહિનો થઈ ગયો છે. હા જાતે અમે 80 વર્ષના અમારા ઘરડા માજી છે, 1 મહિનાથી કચરો વાળે છે. એ માજી બાળે છે કચરો ત્યાં. અમારે કાલે પરમ દિવસે આનંદનો ગરબો હતો, અમારે 2 ડોસીમાં કચરો વાળ્યો, અમે બહેનોએ ગરબો કર્યો છે. તમારે ચૂંટાયેલા જે કોર્પોરેટર છે એમને રજૂઆત કરી તમે? હા કેટલી વાર કર્યું છે, કોઈ લમણો જ નથી વાળતું ને શું. ઉના રહીશોની અનેક વખત માંગણી હતી કે તમે સ્થળ ઉપર આવી જુઓ, તમને ખબર પડશે કે રાધનપુરમાં વિકાસ કેવો છે. ત્યારે ક્રાઇમ આવાજની ટીમ ગઈકાલે તમામ વોર્ડોની મુલાકાત લે છે. ત્યારે ખબર પડે છે કે તમામ જે વોર્ડો છે તેમાં પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, પીવાનું પાણી મળતું નથી, રોડ રસ્તાઓની અને ગટરની તકલીફ છે. આ તમામ જે તકલીફો છે તેની રજૂઆત અનેક વખત ત્યાંના રહીશો દ્વારા કરવામાં આવે છે, છતાં પણ એ રહીશો અને કોઈ જવાબ મળતો નથી. એ બહેરા કાન સાંભળતા નથી, એ કોર્પોરેટરો સાંભળતા નથી, એ કર્મચારીઓ સાંભળતા નથી. માત્ર ને માત્ર ભાષણમાં જ આ વિકાસની વાતો કરે છે. ત્યારે વોર્ડ નંબર 4ના વ્યક્તિઓને સાંભળ્યા, હવે 5ના એ વ્યક્તિઓને સાંભળીશું કે જેમને સમસ્યા શું છે. અંછાબેન કયો વોર્ડ છે આ? આ 5 નંબર હે. શું સમસ્યા છે? એટલે આ ગટર લાઈન ની પાણીની ગંદકી કોણ પાણી છોડે છે અહીંયા ગટર? ગટર નગરપાલિકા વાળા તો નગરપાલિકાને તમે રજૂઆત નથી કરતા કે અમારા ક્ષેત્રમાં કે અમારા ઘરે જાઓ? કરી પણ હા પડતું નહીં કરી હે. કાંતિભાઈ, વોર્ડ નંબર 5. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે આ એકલું ગટરનું પાણી આવે છે, અમારે કોઈ થતું નહીં, મોલ થતો નહીં, કોઈ પાણી ગટરનું આવે છે, પીવાનું નહીં આવતું, લેટું નથી, સફાઈ કોઈ કરવા નહીં આવતું, રોગચાળો થાય છે, મચ્છર રાતના બહુ કરડે છે. અમારા નગરપાલિકામાં ચૂંટાયેલા 15-20 વર્ષથી આવીને જ છીએ અમે. કોઈ આવતું નથી, વોટ લઈને જતા રહે. હા વોટ લઈને હેડવા માંડે છે, કોઈ આવે એમ નથી. આવે પૂછવા આવતા નથી વારે. હા પૂછવા નહીં આવતા કોઈ. વોટિંગ લઈને જતા રહે. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4 ને 5 આ તમામને આપણે સાંભળ્યા અને તમામનું કહેવું છે કે અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ મળી નથી, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી, પીવાનું પાણી આવતું નથી. આ તમામ સમસ્યાઓ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરોનું કહેવું છે કે રાધનપુરમાં પીવાનું મીઠું પાણી આવી રહ્યું છે તમામ જગ્યાએ અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા છે, કારણ કે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. એટલે આ કોર્પોરેટરોનું કહેવું છે કે આ તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે. એક તરફ નાગરિકો સ્થળ ઉપર એવું કહી રહ્યા છે કે પ્રાથમિક સુવિધાઓ નથી, બીજી તરફ કોર્પોરેટરોનું કહેવું છે ભાષણોમાં કે તમામ જગ્યાએ તમામ પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે,
પાયાની સુવિધાઓ મળી રહી છે, ત્યારે સ્થળ ઉપર ક્રાઇમ અવરની ટીમ પહોંચે છે અને સ્થળ ઉપર વોર્ડ નંબર 6 ના નાગરિકોને પૂછતા તેમણે શું કહ્યું એમને પણ સાંભળીએ. નમસ્કાર, મારું નામ મોહમ્મદ ખાન છે. હું વોર્ડ નંબર 6 માં રહું છું ને બહુ મોટી સમસ્યા છે પાણીની, રોડની, રસ્તાની અને આનો હજુ છે નિવારણ આવ્યું નથી. નગરપાલિકા બોરી બેરી બાગ બોરી થઈ ગઈ છે અને કઈ દેખાતું નથી, અમને નથી કઈ સંભળાતું, રજૂઆત કોની સાંભળતા નથી અને કઈ જોવા બી આયા નથી. પીવાનું પાણી કેટલા સમય આવે છે? પીવાનું પાણી અઠવાડિયે આવે છે, એ બહુ ગંદુ આવે છે. નગરપાલિકાના તમારા કોર્પોરેટર કોણ છે? નગરપાલિકા કોપડામાં ઘાંચી તો એમને રજૂઆત કરી તમે? સલ્લુભાઈ ઘાંચી રજૂઆત કરો કોઈ સાંભળતા નથી. થઈ જશે એમ કે છે, બાકી કઈ કરતા નથી. તમે આ ચૂંટાયેલા જે કોર્પોરેટર છે તેમનાથી પણ નારાજ છો ને આખો વિસ્તાર? હા, અમે નારાજ, આખો વિસ્તાર નારાજ છે. નગરપાલિકામાં રજૂઆત કરો તો શું કહે છે આ લોકો? નગરપાલિકા રજૂઆત કરવા જઈએ છે તો થઈ જશે એમ કે છે, સારી આશ્વાસન આપે છે, બાકી કામકાજ કરતી નહીં. બેરી બોબડી આંધળી આ નગરપાલિકા છે. બોલો. મારું નામ કાચી સીમાબેન છે. વોર્ડ નંબર 6 થી હું બોલું છું. અમારે પહેલી પાણીની સમસ્યા છે, પછી ગટરની સમસ્યા છે. અમારે ગટરનું પાણી ખરાબ આવે છે. પાઇકને કોઈ કચરો નીકાળવા નથી આવતું કે નથી કોઈ ગટર કાઢવા આવતું. ઉપરથી ગટર કાઢીએ છીએ, મેકીએ છીએ તો એમ કે ઢગલા પગલા ભરવા અમે રહેશું નહીં. ટ્રેક્ટર આવે છતાંય ઢગલા ભરતા નથી અને ગંદુ પાણી આવે છે. અમારે ગરીબ માણસને ગંદુ પાણી પીવાનું, શું બીમાર પડવાનું, એની જિમ્મેદારી કોણ લેશે? વોટ લઈને જતા રહેશે. વોટ લઈને ગયા પછી કોઈ સમસ્યાનું કારણ આવ્યું નથી, બરોબર. અને આ ભૂંગળા નાખ્યા છે, એમાંથી કઈ ચાય પાણી જતું નથી. જેને જોવું હોય આ વાસમાં આવીને જોઈ જાય. તમારા ચૂંટાયેલા જે કોર્પોરેટર છે એમને રજૂઆત કરી તમે? કરેલી હે, આગળ કરેલી જ હતી અને કીધું તું ઈ કે થઈ જશે, બસ બીજો કોઈ પ્રશ્ન જ નથી કેતા. થઈ જશે. અમારા વાસમાં 2 ધાબલા છે. 2 ધાબલામાં રાતના લાઇટ નથી હોતી. આખો દિવસ અંધારું રાતને હોય. છોકરીઓને બહાર નીકળવું હોય તો કઈ રીતને નીકળે? 2 ધાબલામાં લાઇટ નથી. અમારે પેલી તો વાસમાં 2 ધાબલામાં લાઇટ જોવે છે. લાઇટ નું કીધેલું છે અરજી આપો, નામ કરો તેમ કરો. વોટિંગ આપતા ટાણે એમ કે છે કે અરજી આપો, કામ કરો. વોટિંગ તો તરત લઈને ભાગ્યા જાય. તો તમે તમારા કોર્પોરેટર થી નારાજ છો, બરાબર ને? હા. છે તમારું? ઉમરાબી અરબ, કયો વોર્ડ છે આ? નાગોરીવાસ. વોર્ડ નંબર 6. વોર્ડ નંબર 3. શું સમસ્યા છે? પાણીની. શું પાણીની? પાણી દેખો આવે ખરી, બરોબર, અઠવાડિયે આવે, 15 દિવસે આવે, પણ પાણીની બહુ તકલીફ છે. રસ્તામાં કોઈ મોત, મતલબ એવું કઈ દરગાહ મરગામાં જાતા હોય કે મંદિરમાં જાતા કોઈ બી જગ્યા પર જાઓ, પણ ગટરની અમને બહુ તકલીફ છે. બધું ગંદકી બી ઉપર આવે, ગટરનું પાણી બધું ઉપર આવે, પછી કેવી રીતે તમારે પગ લઈને બહાર નીકળવું? નગરપાલિકામાં રજૂઆત કરી સાહેબ, રજૂઆત બી કરી. અમારા અંદર જે આયા એમને બી વાત કરી, પણ કોઈએ ધ્યાન દીધું નહીં. અચ્છા, તમારા જે કોર્પોરેટર છે એને રજૂઆત કરી? બધાને કરી ચૂક્યા. અમને બોલાવીને વિડીયો નાખ્યા, એ બધું કમ્પ્લીટ કરીને બતાવ્યું, પણ કોઈ સાથ સહકાર આપતું નથી અને કોઈ જવાબ દેતું નથી અમને. શું નામ તમારું? ઉમરાબી અરબ. શું નામ તમારું? હનીબેન, શું સમસ્યા છે? આ ગટરની પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? આ ગટર આખી ભરે આજ અમે ખોદાઈ તારે મારા મકાન આખું બેહી જાય. તમને કોણ કરાવી દે ગરીબ ઘરે? નગરપાલિકા ગટર કાઢવા આવતી નથી? ચીટી પૂછવા રહ્યા મોહમ્મદ ભાઈ રહ્યા. આ રહ્યા મોહમ્મદ ભાઈ. અને પીવાના પાણીની સમસ્યા છે? હા. કેટલા સમયે પાણી આવે? અઠવાડિયે. તો તમે નગરપાલિકામાં રજૂઆત કરી? ગટર કાઢી ને આ પાવડી અમે અહીંયા રાખેલી જ છે. કોઈને પણ ગટર બીજી કાઢવી હોય તો અહીંયાથી પાવડી લઈ જાય. નગરપાલિકામાં જવાની જરૂર નથી. આ ભાઈએ હાથે આ કચરો પડ્યો ને, આ ભાઈએ કાઢો બધો એકલા હાથે. એનો વિડીયો મેં ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી ઉપર પોસ્ટ કરેલો. રોડ રસ્તાઓ સારા નથી. થોડું વરસાદ હોય તો પણ પાણી બહાર આવી જતું હોય છે. આવું તો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ. રસ્તા એટલા બધા ખરાબ છે કે ખાડાઓ તમે ગણી ન શકો. તમારે રાધનપુર શહેરમાં જવું હોય તો તમારું જે બાઇક હોય અથવા તો તમારું જે વાહન હોય છે એના સ્પેર પાર્ટ તૂટી જાય. આવી સ્થિતિ છે રાધનપુરની. અને એ કોર્પોરેટરનું કહેવું છે કે અમારા વિસ્તારમાં વિકાસ થયો છે. શું વિકાસ થયો છે? શું આ તમને વિકાસ લાગે છે? તમારા વિસ્તારમાં તમામ જગ્યાએ તમે જઈને જુઓ, પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે. લોકોને તમામને ખબર છે. તમારા જેવા ચૂંટાયેલા પદાધિકારીઓના લીધે જ રાધનપુર જિલ્લો બન્યો નથી. કારણ કે રાધનપુર જિલ્લો બનવા માટે એ રાધનપુરનો વિકાસ હોવો જોઈએ, રોડ રસ્તાઓ સારા હોવા જોઈએ, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પણ હોવી જોઈએ અને તમામ સુવિધાઓ હોવી જોઈએ.
આવું એક નેતાએ અગાઉ પણ કહ્યું હતું કે રાધનપુરનો વિકાસ નથી એટલે જિલ્લો બનાવવા માટે હજુ સમય લાગશે. તમારા જેવા ચૂંટાયેલા એ પદાધિકારીઓના લીધે જ રાધનપુર જિલ્લો બનતો નથી એવું હાલ તો જોવા મળી રહ્યું છે. હવે વોર્ડ નંબર 7ના એ નાગરિકોને પણ સાંભળીશું કે તેમની સમસ્યા શું છે. તમારું નામ શું છે અને કયો વોર્ડ છે આ? મારું નામ નંદુબેન ભીખાભાઈ પરમાર, વોર્ડ નંબર 7. શું સમસ્યા છે? અત્યારે અહીંયા પાણી ભરાવાનો પ્રોબ્લેમ વધારે છે. ગટરની કોઈ સુવિધાનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી, રોડની સુવિધા હજુ થઈ નથી. અને જે અમારું નાવા ધોવાનું પાણી નીકળે ને એનો પ્રોબ્લેમ બહુ છે, એના કારણે ઝઘડા થાય છે અને બહુ જ તકલીફ. અમે સ્ટ્રીટ લાઇટની તો પ્રોબ્લેમ બહુ જ છે. રાત્રે નીકળવું અમારા મહિલાઓને તો બહુ જ તકલીફ થાય છે. આ બેને વાત કરી કે એમના ઘેરથી બિલકુલ દેખતા નહીં, તો એ સાહેબને તો જવા આવવાની બહુ જ તકલીફ થાય. અમે ચોમાસામાં ઢીચણસામાં પાણી હતા એમાંથી નીકળ્યા છીએ. તો પછી નગરપાલિકાને તમે રજૂઆત કરી? બહુ બધી કમ્પ્લેનો કરી, કોઈ જ જવાબ મળતો નથી. આ વોર્ડ છે પ્રમુખનો છે કે કોનો છે? આ પ્રમુખનો વોર્ડ છે. ઓકે. શું નામ તમારું? પરમાર નંદુબેન. નામ છે તમારું? કયો વોર્ડ છે? મારું નામ અમૃતભાઈ ગોવિંદભાઈ સોલંકી, વોર્ડ નંબર 7. શું સમસ્યા છે? સમસ્યા પાણીની વિકટ સમસ્યા છે અમારે અહીંયા. હેલ્પરોને કહીએ તો હેલ્પરો કે અમે આજ નહીં આપીએ, કાલ આપશું. 2 વાગે આવે, 2 વાગ્યાનું કહીએ તો 5 વાગે આપશું. 5 વાગે એટલે કે હવે કાલે આપશું તો કે ત્રીજા દિવસે આવશું. ઓલો કે મારી ડ્યુટી નથી, ઓલો રાવળ કે મારી ડ્યુટી નથી, હરિતુરી કે મારી ડ્યુટી નથી. તો અમારે જવું ક્યાં? કેટલા દિવસે પાણી આવે છે? પાણી અમારું 7 દિવસે આવ્યું હતું, પરમ દિવસે, અને 4 દિવસ થયા હજુ પાણી વળીને આવ્યું નથી. રોડ રસ્તાની તો હાલત બુરી હાલત છે. ગટરની વ્યવસ્થા કરી તમારી ટોટલ પાઇપલાઇન તોડી નાખેલ છે. પણ ગટરની વ્યવસ્થા માટે કરોડો રૂપિયા સરકારે મંજૂર કર્યા છે, તો એ સુવિધા નથી મળી તમને? બિલકુલ નથી મળી. અભાવ છે. બાકી સ્ટેટ લાઇટનો નગરપાલિકાનો એક પ્રશ્ન છે. સ્ટેટ લાઇટનો અમે રિપોર્ટ કરીએ ત્યારે હાલ 3 લાઇટો ફોટા પાડીને રાતે મૂકી છે, પણ એનો કોઈ નિકાલ નથી કોઈ સાંભળતા. તો શું અમે વેરા નથી ભરતા? અમે પાણી વેરા નથી ભરતા? ભાઈઓ અહીંયા અમારી કને આવે, હું દુકાને બેઠો, મારી આગળ આવે, આ પ્રશ્ન છે. એટલે એ કોઈ સાંભળતા જ નથી. પાછા એવું બીજો પ્રશ્ન એ છે કે અત્યારે કોઈ ટાઈમ છે તમારો ફોન કરવાનો? સમસ્યાનો કોઈ ટાઈમ હોય? હા એવું કહે છે. તો બીમાર હોય એનો કોઈ ટાઈમ હોય છે? તો દવાખાના લઈને ના જઈએ બીમાર હોય તો. લખો મારું નામ પાક્કો, સોલંકી અમૃતભાઈ ગોવિંદભાઈ, એક્સ ફૌજી. કયા વોર્ડના છો? વોર્ડ નંબર 7 ને મારું નામ સોલંકી મીનાક્ષી છે. હું ભક્તિનગરમાં રહું છું. પણ અમારે મીઠું પાણી બિલકુલ નથી આવતું, રોડની કોઈ સુવિધા નથી. અને જે અમે પાણી વેસ્ટ બહાર જવા દઈએ એમાં અમારે ઝઘડા થાય છે સોસાયટીમાં. એની કોઈ સુવિધા છે નહીં. અને ધંભલાએ લાઇટ પણ નથી. મારા હસબન્ડ ટોટલી બ્લાઇન્ડ છે. મારે રાતે બહાર નીકળવું હોય તો મારે 100 વાર વિચાર કરવો પડે છે કે હું બહાર કઈ રીતે નીકળું, કારણ કે મારા ઘર જોડે લાઇટ નથી, લાઇટની કોઈ સુવિધા નથી. અને પાણી મારે બીજે ભરવા જવું પડે. મીઠું પાણીની કોઈ સુવિધા છે નહીં. નગરપાલિકામાં રજૂઆત કરી તમે? હા, અમે રજૂઆત બહુ કરી. મારા મિસ્ટર દેખતા નથી તો પણ જાય છે. શું કહે છે નગરપાલિકા? નગરપાલિકા કહે છે કે રાહ જુઓ, તમારે આવી જશે, બધા પ્રોબ્લેમ નું સોલ્વ થઈ જશે. પણ આવું તો લગભગ હું 7 વર્ષથી અહીંયા રહેવા આવી છું. રાધનપુરમાં 7 વર્ષથી આવો જવાબ આપે છે. રમેશભાઈ, ક્યાંના અત્યારે આ તમે કઈ વિઠ્ઠલનગરમાં જ રહું છું. તમારી સમસ્યા શું છે? સમસ્યા એટલે જ્યારથી આ 20 વર્ષથી આવ્યો ને ત્યારથી કોઈ નગરપાલિકાના કામનું કોઈ ઠેકાણું જ નથી. રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી. વત્તા જે અત્યારે ગટરો બનાવી છે એમાં જે આગળની સમરસીબલ પંપ જે હતો એ તો આખી મોટર હળી ગઈ, બરાબર છે. ત્યાં સુધી કોઈ હજી નગરપાલિકાએ એ પંપ કોઈ ગટરની વ્યવસ્થા કરી નહીં. છતાં અત્યારે નવા પંપ મૂક્યા છે. જ્યારે આવે ત્યારે ખાલી ગારો કાઢવા આવે છે. અત્યારે નવા પંપ મેળેલા છે છતાંય પાણીનો નિકાસ નથી કરતા. અને એમનો એન્જિન નકશો કયો છે ને ક્યાં પાણી કાઢવું ને એ આ નગરપાલિકા વાળાને ખબર નથી. કે જેટલું આ પાણી ભર્યું રહેશે એટલું એમની જોડે માર્ગદર્શન નથી. આંખે બધું દેખાય છે પણ કામ કોઈને કરવું નથી. એટલે મહેરબાની કરી અને અમારા વિઠ્ઠલનગરના આ વિસ્તારનું કામ સુધરે એવું થાય એ બહુ સારું કહેવાય. પીવાના પાણીની એટલે બોરવાળી તકલીફ જ હોય છે, બરોબર. અને હવે તો રાધનપુરમાં હેન્ડપંપ બની ગયો, એમને મીઠું પાણી આવવું પડે. મીઠું પાણી અહીંથી અહીં ચડાવે એટલે અડધું ખારું ને અડધું મીઠું, બરોબર. આ પંપમાં નાખી જાય. શું ડાયરેક્ટ લાઈન નથી આવી શકતી? બધી ડાયરેક્ટ લાઈન જાય છે. હા, બરાબર. ડાયરેક્ટ લાઈન ત્યાંથી આપે તો આ હાર્યું બધું. તમે એટલું વિચાર કરો, એમને એટલું જજમેન્ટ નહીં હોય કે આ વિઠ્ઠલનગરને આ બિલ અલગ પડે, એ વિઠ્ઠલનગરને ભરવાનો થાય, આ દંડ વિઠ્ઠલનગરને ભરવાનો થતો, તો પછી આ એમને નહીં એટલું હોય.
પછી તમે નગરપાલિકાને રજૂઆત કરો એ લોકો શું કહે? રજૂઆત હવે સાહેબ ચાલુ જ રાખવાની, હવે રજૂઆત મિલવાની નહીં. અચ્છા, કેટલી રજૂઆત આટલા દિવસ 20 વર્ષથી સહન કરી રહ્યા, બરાબર, કોઈ સક્સેસ કામ આ નગરપાલિકાએ નથી કર્યું. શું નામ તમારું? રમેશભાઈ દરજી. વિઠ્ઠલનગર. હા, અહીંયા સમસ્યા એ છે કે પાણીના આ કીચડ, પાણીનો રસ્તો અને આ ગટરની લાઈન એની સુવિધા નથી. પાણી ટાઈમસર આવતું નથી એની સુવિધા નથી. અને જ્યારે ગટર ભરાઈ જાય છે કોઈને પાણી જાતું નથી. અને રોડની સમસ્યા છે, રોડ પણ અમારા માટે કરાવો તો ઠીક છે. એટલે જે છે એ બધી સમસ્યાઓ અમારા વિઠ્ઠલનગરમાં છે જ. પણ પાણી પીવાનું તો બિલકુલ આવતું નથી, મીઠું પાણી બિલકુલ આવતું નહીં. અને પાણી આવે છે તો જે એવું આવે છે કે ગંદુ પાણી આવે છે. હા, શું માંગણી છે? અમારી માંગણી એ છે કે અમારે આ ગટર લાઈન છે ને એ ચોખ્ખી કરાવો, સાફ કરાવો. અને અમારે આ રોડ, અમારો રોડ સોસાયટીનો રોડ નથી બરાબર, કીચડ થાય છે, ખાડા ખાબોચિયા ભરાઈ જાય છે. એ અમારી માંગણી છે. અને ટાઈમસર પાણી આવે અને કચરા વાળો ટાઈમસર આવે, અમારી માંગણી એ છે. મારું પરમાર દેવિકા. મારો હંસાબેન પ્રજાપતિ છે અને પાણી તો આવતું નથી. આટલી ઉંમરે અમે ક્યાં ભરવા જઈએ? અમારા તો પગ દુખે છે અને ખાડા ખાઈ પગે ભાગી જાય, અમારા હેડા જઈએ છે પગે ભાગી જાય છે અમારા. તો અમારે આ રસ્તાની તો સુવિધા કરવી પડે, પાણીની સુવિધા કરવી પડે. પાણી ભરાઈ રહેશે, પાણી આવતું નથી અમારે ઘરમાં, પીવાનું પાણી નહીં હોતું. રોડ રસ્તાઓ કેવા છે? રોડ તો છે જ નહીં, રોડે અમારે નથી કર્યા. ગટારો પૂરી ભરી જાય. શોષકુવા કરાય, કેટલી વાર કરાય? નગરપાલિકામાં તમે રજૂઆત કરી? નગરપાલિકા કેટલી વાર રજૂઆત કરી પણ ભરતા જ નથી કશું. કાન બેરા કરી નાખે છે બધા. જવા દો, કોઈ આટો મારવા નથી આવતું. નામ શું તમારું? મારું નામ હંસાબેન. વિઠ્ઠલનગરમાં શું સમસ્યાઓ છે? પાણીની સમસ્યા છે. પાણી 10 દિવસે આવે છે, કોઈ ઠેકાણું હોતું નથી. એમાંય ગંદુ પાણી આવે છે, ખારું પાણી આવે છે, મીઠું પાણી તો બિલકુલ આવતું જ નથી. અને ગટરની સમસ્યા છે. ગટર તમને દેખાય, રોડ રસ્તા તો સાવે ખરાબ છે. કોઈ પ્રેગ્નન્સીમાં અહીંથી નીકળે ત્યારે બહુ જ તકલીફ પડે એમ છે. એટલા બમ છે, ખાડા ખાયા છે, કોઈ જ ઠેકાણું નથી. અને ગંદકી પણ એટલી છે, કચરા વાળો પણ ટાઈમે આવીને કચરો લઈ જતો નથી. દરેક નાગરિકને ખૂબ જ તકલીફ પડી રહી છે. નગરપાલિકામાં તમે રજૂઆત કરો છો તો નગરપાલિકામાં રજૂઆતે કરી છે, જાણે કરી છે, કોઈ અમારું કઈ સાંભળતું નથી કે કોઈ અમને મદદ કરવા માટે આવતું નથી. એ લોકોની ફરજ આવે છે, અમે જાણ કરી છે છતાં પણ એ આવતા નથી. તમારું નામ અને મારું નામ દરજી ફોરમ, કોલીવાડા, વિઠ્ઠલનગર. નંબર 1 થી માંડીને 7 ની તમામની સમસ્યા છે. પ્રાથમિક સુવિધાઓ, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, પાણીની સમસ્યા, રોડ રસ્તાની વ્યવસ્થા, આ તમામ સુવિધાઓ કરવામાં આવે. આ તમામ જગ્યાએ કોઈ સુવિધાઓ નથી એવું લોકોનું કહેવું છે. ભૂગર્ભ ગટર છે તો ઉભરાઈ રહી છે, પીવાનું પાણી આવતું નથી, રોડ રસ્તાઓ તૂટી ગયેલા છે, નાગરિકોનું આવું કહેવું છે. ત્યારે બીજી તરફ એ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનું કહેવું છે કે રાધનપુરમાં કરોડો રૂપિયા આવ્યા છે નગરપાલિકામાં અને તમામ જગ્યાએ પીવાનું પાણી મળી રહ્યું છે, તમામ રોડ રસ્તાઓ સારા છે, કોઈ જગ્યાએ અસુવિધા નથી, તમામ જગ્યાએ ગટરની જે નિકાલ છે એ કરવામાં આવી રહ્યો છે આવું કહેવું છે. ત્યારે બીજી તરફ સ્પોટ ઉપર અલગ જોવા મળી રહ્યું છે. ત્યારે અમારે એ ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરોને કહેવું છે કે જો તમે વિકાસ નહીં કરો, લોકોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો કદાચ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો વિશ્વાસ ઓછો કરશે. હાલ તો આવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ રહી છે. કરોડો રૂપિયા આવે છે તો વપરાય છે ક્યાં, એ પણ સવાલો છે. કારણ કે એક વખત રોડ બનાવવામાં આવે છે, બીજી વખત તોડવામાં આવે છે. ભૂગર્ભ ગટરના પણ કરોડો રૂપિયા આવ્યા છે, છતાં પણ અત્યાર સુધી આ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા થઈ છે પરંતુ તેનો નિકાલ નથી કરવામાં આવ્યો. એટલે લોકો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે એક બીજા જાગૃત નાગરિક છે, તેમને પણ સાંભળીએ. મારું નામ જ્યોતિબેનજી જોશી. આજે રાધનપુર 1 થી 7 નંબર વોર્ડની અમે મુલાકાત લીધી કે જે નગરપાલિકામાં આવતા દરેક વોર્ડમાં પાણી અને ગટર અને સાફ સફાઈનો પ્રશ્ન છે. ક્યાંય સાફ સફાઈ થતી નથી. રાધનપુર નગરી બનાવવા જે ભાજપ જઈ રહ્યું હતું એ અત્યારે રાધનપુરને નાર્કો ગારમાં ઠેલવી રહ્યું છે. લોકો ગંદુ પાણી પીવા મજબૂર છે, ગંદા પાણીમાં રહેવા મજબૂર છે અને ઘરો આગળ ઠેક ઠેકાણે કચરાના ઢગલા પડી રહ્યા છે. અને 1 થી 7 નંબર વોર્ડની એવી હાલત છે કે તમે ના વિચારી એવી હાલત છે. 5 વર્ષ કોંગ્રેસના શાસનમાં લોકોએ ભોગવ્યું
અને હવે 1 વર્ષથી ભાજપના શાસનમાં ભોગવી રહ્યા છે. અને વોર્ડ નંબર 1 ની પણ અમે મુલાકાત લીધી અને ત્યાંના બેન જયાબેન ઠાકોર આમ આદમી શહેર પ્રમુખ ઉપર આક્ષેપો કરી રહ્યા હતા કે એ ખોટી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. પ્રસિદ્ધિ નથી મેળવી રહ્યા, લોકોના દુઃખ અને યાતનાઓ જાણી રહ્યા છે. પ્રસિદ્ધિ મેળવવા તો બેન તમે નીકળ્યા છો અને તમે પ્રસિદ્ધિ મેળવવાની વાતો કરો છો. અમારે તો પ્રસિદ્ધિ નહીં અને લોકોના કામ કરવાના છે અને લોકો અમારી સાથે ચાલી રહ્યા છે એ તમે નજરે નિહાળશો. નમસ્કાર, હું ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ. મેં આજે 1 થી 7 વોર્ડની મુલાકાત લીધી. રાધનપુરની ગંદકી જેવી પરિસ્થિતિ, રોડ, રસ્તા, પાણી અને કચરાની બધી જ હર જગ્યાએ સમસ્યા છે. અને જેથી 1 થી 7 વોર્ડની અંદર 7 વોર્ડની અંદરથી મોડી અને 1 વોર્ડ સુધી આ પરિસ્થિતિ, મેં 1 વોર્ડની જે પરિસ્થિતિ હતી એ જોઈ અને જોયા પછી મને એવું લાગ્યું, દુઃખ લાગ્યું, એટલે મેં રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ કામ પણ કર્યું. પણ જે વોર્ડ નંબર 1 માં જે જીતેલા જયાબેને એવું કીધું કે ગણપતભાઈ જોશી પરિસ્થિતિ મેળવવા માટે આ કરે છે, એ વસ્તુ નથી. હું લોકોની સેવા માટે નીકળ્યો છું અને લોકોની સેવા કરીશ અને લોકો માટે હર હંમેશ સાથે રહીશ અને લોકો માટે મારે જો લડવું પડે તો લડીશ. આ જે પરિસ્થિતિની વાત નથી, આ ન્યાયની વાત છે અને આમાં કોઈ મારે કોઈનો વિરોધ કે આક્ષેપ નથી. આ હકીકત મેં જણાવ્યું હતું અને જયાબેન ત્યાં જીત્યા પછી એક જ મુલાકાત લીધી હતી. ત્યાંની સ્થાનિક પબ્લિક પણ એવું કહે છે. ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેરમાં અનેક જગ્યાએ અનેક સમસ્યાઓ છે. લોકોને પીવાનું પાણી મળતું નથી, લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા મળતી નથી, ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે અને રોડ ઉપર પાણી આવી રહ્યું છે. અનેક જગ્યાએ માંદગી થવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. અનેક જગ્યાએ ગટરો સાફ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવે છે. લોકો નગરપાલિકામાં જાય છે, પીવાના પાણીની સમસ્યા બતાવે છે. નગરપાલિકા આ બધું સાંભળે છે, પરંતુ આ કાને સાંભળે છે અને આ કાને કાઢી નાખે છે. આવો હાલ તો રાધનપુરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાધનપુર નગરપાલિકામાં એ ચૂંટાયેલા તમામ પદાધિકારીઓને, તમામ કોર્પોરેટરોને અમારે કહેવું છે કે તમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, એટલે શરમ કરો વિકાસની વાતોની. વિકાસની વાતો તો તમે બહુ કરો છો, પરંતુ એ વિકાસ કેવો છે એ અત્યારે તમારા વિસ્તારમાં જઈને જુઓ. જો તમે તમારા વિસ્તારમાં નહીં જાઓ અને લોકોને કદાચ એવું થશે કે ભારતીય જનતા પાર્ટીના એ કોર્પોરેટરો માત્ર ને માત્ર વોટ લેવા આવે છે અને જતા રહે છે, આવું પણ જોવા મળી રહ્યું છે. એટલે તમારા વિસ્તારમાં વિકાસ કરો અને પ્રાથમિક સુવિધાઓ લોકોને આપો, નહીં તો આવનાર સમયમાં કદાચ ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરોને કદાચ આ વિસ્તારમાં ચૂંટણી જીતવી પણ મુશ્કેલ બનશે. ભારતીય જનતા પાર્ટી હાલ તો બદનામ થઈ રહી છે. આ વિકાસની વાતો માત્ર ભાષણો ઉપર નહીં, પરંતુ સ્થળ ઉપર, સ્પોટ ઉપર જઈને કરો. નગરપાલિકામાં વિકાસના નામે આવતા 1 કરોડ રૂપિયા ક્યાં વપરાય છે એ સવાલો ઊભા થયા છે. ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે એ સવાલો ઊભા થયા છે, કારણ કે લોકોને હજી પ્રાથમિક સુવિધાઓ મળી નથી. જિલ્લાની વાત કરતા એ નેતાઓ હવે આ વાત અત્યારે દબાવી રાખવી પડશે, કારણ કે રાધનપુરનો વિકાસ નથી. રાધનપુરના રોડ રસ્તાઓ વ્યવસ્થિત નથી, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી. ચોમાસામાં જો તમે આવો છો તો તમારા વાહનના સ્પેર પાર્ટ પણ તૂટી જાય, આવી વ્યવસ્થા રાધનપુરમાં કરવામાં આવે છે. અનેક વખત રોડો બનાવવામાં આવે, અનેક વખત તોડવામાં પણ આવે છે અને આ બધું ઘણા સમયથી આ સિલસિલો યથાવત છે. ત્યારે રાધનપુર ભારતીય જનતા પાર્ટીના એ તમામ કોર્પોરેટરોને હવે આ તમામ નાગરિકોના એ નિવેદનો સાંભળવાની જરૂર છે અને તમારા વિસ્તારમાં વિકાસ કરવાની જરૂર છે. જો તમે વિકાસ નહીં કરો તો આવનારી ચૂંટણીમાં કદાચ તમને તકલીફ પણ પડી શકે, એવું હાલ તો જાગૃત નાગરિકોમાં કોઈ જગ્યાએ કહેવું પણ છે. જોઈએ હવે આવનાર સમયમાં રાધનપુરનો વિકાસ કેવો થાય છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ રાધનપુરમાં જે વિકાસની વાતો થાય છે, પ્રાથમિક સુવિધાઓની એ નેતાઓ વાતો કરતા હોય છે, એ પોકળ સાબિત થઈ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.